સાધુને ન શોભે એવી વસ્તુ આ લોકો કરી રહ્યા છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ના છે ટીવી મોબાઈલ ટેલિવિઝનથી દૂર રહેવું, જેમાં કારણ કે એમાં એવા ચિત્રો આવે એનાથી એની મનની વૃત્તિ બગડે. અત્યારે આ લોકો એ જ વસ્તુ પકડી છે કે મનની વૃત્તિ કઈ રીતે બગડે ને કઈ રીતે સૃષ્ટિ વિરોધના કૃત્ય કરી, કઈ રીતે સ્ત્રી ભક્તોને સાથે અન્યાય કરી. આ લોકોનો એક જ ધંધો છે, ભગવાનનું ભજન સાઈડમાં મૂકી પૈસા કમાવા, ગુરુકુલો કરવા, પ્રાઇવેટ મિલકતો કરવી અને પોતાના મળતિયાઓને પૈસા આપીને ધનવાન પૈસાવાન કરવા. આ લોકોની એક જ શીલી છે. અને સનાતન ધર્મનું ખંડન કરવામાં આ વડતાલ હેડક્વાર્ટર છે. અમારા મંદિરોમાંથી દેવી દેવતાઓની મૂર્તિઓ કઢાવવામાં આ ધોળિયાઓ સાધુઓનો હાથ છે. અમે પધરામણીએ લઈ જઈએ તો કે આ દેવી દેવતાની જરૂર નથી, આપણે એક જ ભગવાન છે. બરાબર, અમારી લાગણીઓ છે, દેવી દેવતાઓ અમારા કુળદેવી હોય એટલે અમે માનીએ. આ લોકોનું હેડક્વાર્ટર છે. આ કાળા ધંધા કરવા, પૈસા છાપવા, પ્રાઇવેટ મિલકતોમાંથી પૈસા કમાવા અને સૃષ્ટિ વિરોધના કૃત્ય કરવા અને સનાતન ધર્મ અને સંપ્રદાયને બદનામ કરવા. સ્વામિનારાયણ સંપ્રદાય કઈ રીતે બદનામ થાય એ આ લોકો બે દિવસે ગોતી કાઢે છે અને એની લાગણીઓ, એની અસરો હરિભક્તો ઉપર પડે છે. એની આગળ ડિપાર્ટમેન્ટના ઈમાનદાર પોલીસ અધિકારીઓને આગળ રાખી પડદા પાછળ સંતો કામ કરે છે. એટલે હરિભક્તોને એન કેન પ્રકારે ત્યાંથી પાછું વળવું પડે છે. સંતો સુધી રજૂઆત પહોંચતી નથી, સંતો સુધી આનો વિરોધ થતો નથી અને એન કેન પ્રકારે ડિપાર્ટમેન્ટના પોલીસ અધિકારીઓને આગળ રાખી અને મામલો દબાઈ દેવામાં આવે છે. અને આનું મૂળ નૌતમ સ્વામી છે. આ બધાના લીડર નૌતમ સ્વામી છે, જે કઠપૂતળી છે. એનામાં એવી કોઈ હેસિયત નથી, જે પોતે સૃષ્ટિ વિરોધના કૃત્ય કરેલા છે. અને જે તે ટાઈમે વડતાલ મંદિરનો જે વહીવટ કરેલો એમાં કરોડો ને અબજો રૂપિયાનું કૌભાંડ કરેલું છે. અને આ અમારી જે સંપ્રદાયની રીતિ છે એને તોડવામાં મુખ્ય આરોપી છે. આ તો એન કેન પ્રકારે કોઈના સપોર્ટથી, વિમુખોના સપોર્ટથી અત્યાર સુધી ચાલે છે. પણ હવે હરિભક્તો જાગૃત થયું છે. હવે લાંબા ટાઈમ સુધી એની આ ભક્તિ નહીં ચાલે. એન કેન પ્રકારે એની ભોગવવાનું જ છે અને ભોગવીને જ રહેશે. હરિભક્તો જાગૃત થયા છે, એનો એ ભોગવવામાં એની તૈયારી એને રાખવી જ પડશે. નૌતમ સ્વામી આ સંપ્રદાયને વિખવાદમાં લાવનાર મુખ્ય આરોપી જ છે. હલકટ કહેવાય તોય ના નથી, અને સાધુ કહેવાય જ નહીં. હરામીમાં હરામી વ્યક્તિ કહેવાય એને. સાધુના વેશમાં રાક્ષસ છે સાલો. અને એને સનાતન સમિતિમાંથી એને દૂર કરવામાં આવ્યો છે. જ્યારે સનાતન સંપ્રદાયનો ઇસ્યુ ઉપડ્યો હતો હનુમાનજીનો, ત્યારે એને રોડે રઝળતો મૂકવામાં આવ્યો હતો. આ દેશની સનાતન સમિતિએ નોંધ લીધી કે આ સાલાને નહીં રાખો, આ વિરોધી છે, આ સનાતન વિરોધી બોલનાર વ્યક્તિ છે. એ જો સનાતન વિરોધી બોલતો હોય તો અમારા સંપ્રદાયને તેને દોડસાટતો કરી દીધો છે. આવા સંતોને તાત્કાલિક ધોરણે જે કોઈ સપોર્ટ કરતું હોય તો મહેરબાની કરીને અમારા સંપ્રદાયને બચાવવા માટે આવા લોકોને સપોર્ટ ના કરો. રાજકારણ હોય કે વિમુખ સંસ્થાઓ હોય, અમે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે અમારા સંપ્રદાયને બચાવવા માટે તમે મહેરબાની કરી આમાં ના પડો. આવેદન આપ્યું છે. જો આમાં જે સંતો છે, હરિજીવન સ્વામી, ભગવત સ્વામી ગઢડાના હરિજીવન સ્વામી એના ગુરુ ડાકોરના વિમુખ થયેલા છે. 20 વર્ષ પહેલા એના આચાર્ય વિમુખ કર્યા હતા અને ધોતિયા કાઢીને એને બહાર કાઢેલા છે ગઢડા મંદિરમાંથી. એનો શિષ્ય જો આવા કૃત્ય કરતો હોય, એની સાથે બીજા ભગવત સ્વામી, વડોદરા મંદિર વાડીના કોઠારી જેપી સ્વામી ને કેપી સ્વામી, જગત પાવન સ્વામી, એ અત્યારે અહીં વડતાલમાં જ છે. એમને સતાડવામાં આવેલા છે. વડતાલ બોર્ડ મંદિરના ચેરમેન દેવસ્વામી અને સંત સ્વામી એમને સાવરે છે. અને દેવસ્વામી અને સંત સ્વામીની પોતાની છબી ખેરવાયેલી છે. પોતે પણ આવા કાંડ કરેલા છે અને એન કેન પ્રકારે એ લોકો અત્યારે વહીવટમાં બેઠેલા છે અને આ બધાને દબાવીને ચલાવે છે. સંપ્રદાયને બદનામ થવું હોય તો થાય, પોતાની રાજનીતિને પોતાનું ધન કેમ વધે એ જોવે છે. ઘણા સમયથી આવી રહ્યું છે ન્યૂઝમાં કે રેપના આરોપી, સૃષ્ટિ વિરોધના કૃત્યો આ લંપટ સાધુના કારણે થઈ રહ્યું છે, જેમનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને વડતાલ ટ્રસ્ટી મંડળ તથા વડતાલના જે મહંત છે એમને આજે આવેદનપત્ર આપ્યું, ત્યારે વડતાલના મહંત તથા ટ્રસ્ટીગણો બધા ભાગી ગયા છે અને હરિભક્તોની જે રજૂઆત હતી એમને ધ્યાનમાં લીધી નથી. અને જો અમે શરૂઆતમાં અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીને આવેદન આપ્યું છે, પણ જરૂર પડશે તો અમે ભગતસિંહના માર્ગે પણ લડતને આગળ વધારશું. મોટી કક્ષા કહેવાય, મોટી પદવી કહેવાય
પણ સાધુનું તમે બેકગ્રાઉન્ડ ચેક કરો તો નાની ઉંમરમાં સાધુની દીક્ષા આપવામાં આવે છે. જે હાલ જે અત્યારના આચાર્ય જે અહીંયા કામચલાઉ ભાડુતી આચાર્ય કઠપુતલી આચાર્ય રાકેશ પ્રસાદ છે, એ કોઈ જોયા વગર, કોઈ પરીક્ષા વગર તો આધ્યાત્મિક નોલેજ છે કે નથી એ જોયા વિચાર્યા વગર 8 વર્ષ 10 વર્ષના બાળકોને 12 વર્ષ બાળકોને દીક્ષા આપી દે છે, બાળ દીક્ષા આપે છે. આમનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ. બાળ દીક્ષા અટકાવવી જોઈએ. તમે જ્યારે એ બાળકોને જ્યારે સંસારનું નોલેજ ન હોય અને તમે દીક્ષા આપો છો ત્યાર પછી આવા જે કૃત્યો થાય છે એ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને ભોગવવા પડે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ જ્યારે બદનામ આવા લોકોને કારણે થાય છે ત્યારે હરિભક્તોમાં દુઃખની લાગણી છે. એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે. અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય. આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે. આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.